હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. તો આપણે વાત કરવાની છે આ બપૈયા છે. બપૈયા ઉપરથી નીચે સુધી પૂરું કપડું બાંધેલું. કપડું બાંધવાનું કારણ એક જ ચકલા કાબર એ સબ પાકેલું હોય ને ત્યારે કોતરીને ખાઈ જાય એના માટે બાંધીને રાખ્યું છે. પછી આ દેખાય ને તમને લીલા કલરનું ગ્રીન એ છે મેથી વાયેલી. મેથી શિયાળા માટે થેપલા બનાવવાના. મેથીના થેપલા તમે ખાધા હશે. પ્લસ મેથીના ગોટા એ મસ્ત બને. મેથીના ગોટા સ્વાદ પરફેક્ટ આવે એમ. બસ આ છે લીલું લસણ વાગ્યું, સ્પેશિયલ ઘરનું જ છે. કોઈ ખાતર બાતર કોઈ કશું જ નહીં, ફક્ત સાણિયું ખાતર જ નાખ્યું. તેમાં તમને નાની સાઈઝનું દેખાતું છે, જો દેખાય નાનું જ છે પણ. અને આ છે આપણે વાયેલું છે કોબીજનું શાક. એટલું બધું મીઠું થાય ને, જેમ દુકાનમાંથી તમે લાવો તો બહુ દવાવાળું હોય અને એનો સ્વાદ એટલો બધો ના આવે. તે અમે જાતે જ ઘરે ખાવા માટે જ સ્પેશિયલ વેપાર કરતા નથી. આ ફુલાવર છે, જોઈ લો, કમ્પ્લીટ પરફેક્ટ દેખાય. અને આ એ છે આપણે કોબીજનું શાક બહુ બધું મીઠું થાય, બરાબર. અને આ વાયેલા એ ટામેટા તમે જોઈ શકો છો કે એને બહુ ટામેટા બેઠા એને તે દોરી હરે બાંધવું પડે. એક તો નીચે લટકી જાય, એટલે નીચે લટકાય એટલે બધું રેત ને બેત વળગાય એટલે ખરાબ થઈ જાય. તેના માટે તેને ઉપરથી દોરીથી બાંધીને રાખવું પડે. બહુ બધું વજન થાય એટલે લટકી જાય. આ જો કેટલા બધા ટામેટા બેઠા. આમાં કોઈ પણ દવા કે કોઈ યુરિયા DAP કોઈ પણ ખાતર નાખેલું નહીં. ઓનલી ફોર સાણિયું ખાતર નાખીને જ વાયેલું અને શરીર માટે બહુ સારું. તમે જોઈ શકો આ સામને બધું દેખાય ને એ ફુલાવર જ વાગ્યું. લગભગ 50 થી 60 છોડ હશે કયો ને મિનિમમ. આ બધું ફુલાવર જ છે, સ્પેશિયલ ઘરે ખાવા માટે જ વાવ્યું, બરાબર. કોઈ વેપાર કરતા નહીં એને. આ બધા દેખાય ને એ બધા ટામેટા જ છે. એ એક સાઈડ જ વાય, એક ધારમાં જ. અને એની આગળની સાઈડ એરંડા વાયેલા. જો તમે આ બધું કોબી અને ફુલાવર છે, એક આખો જાડો કરેલો. આ છે મૂળા, જોઈ શકો તમે. મૂળા બહુ લેટ વાયા એટલે નાના જ છે, એટલે તમને એટલી બધી દેખાય નહીં. અને આપણે આ વાયા છે ધનિયા, જેને આપણે કહેવાય ધાણા. આનો સ્વાદ આવે ને એવો આપણે દુકાનથી લાવીએ ને એવો સ્વાદ એના કરતી સારો હોય એમ. સામેની સાઈડ દેખાય ને આગળની સાઈડ, આ જો કમ્પ્લીટ કલરમાં દેખાય ધનિયા. આ છે ને આ બહુ નાનું વસ્તુ પણ આમ દૂરથી થોડું આમ પેલું એવું દેખાતું છે. સામેની સાઈડ લીલો આમ દેખાય ને માપનો ચાયડો, એ ડુંગળી વાયેલી લીલી. અને સામેની અંદરની સાઈડ દેખાય ને, સામેની સાઈડ પેલા એ રીંગણ વાયા. રીંગણને આપણા હિન્દીમાં ક્યાં બોલતે, बैगन बोलते. ये सब देखो, આ છે ને આ બધું શાકભાજી જ વાયેલું, આપણે જાતે ખાવા માટે જ વાયેલું. આ લીંબુડીના સામેના 3 બપૈયા છે, મિનિમમ 3 બપૈયાને ઉપર બપૈયા છોડ છે. એને ઉપર લગભગ 3 જ છોડ, 1 2 3, 3ના ઉપર મિનિમમ 60 જેટલા પપૈયા હશે. 60. અને આ बैगन वाला, जैसे हम રીંગણ बोलते, जैसे આ ધારને પાડીને ધારે લીલી ડુંગળી વાયેલી. અને આ બાંધવાનું કારણ એક જ ચકલા કાબર એ પાકેલા હોય ને, અમુક બપૈયા પાકેલા હોય તે એને કોતરીને ખાઈ ના જાય તે માટે. અને આ છે લીલી ડુંગળી વાયેલી. તો સ્પેશિયલ કઢી બનાવીએ ને, અંદર નાખીએ એટલે સ્વાદ એક નંબર. થેન્ક યુ.